મહેસાણા કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। તેના માટે મંથન કરવામાં આવશે। બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામને લઈને ચર્ચાનો દોર। મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર માટે આજે કોંગ્રેસનું મંથન રહેશે। મહેસાણા માટે કોંગ્રેસના ઉમેદવાર માટે મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે। સંગઠન પ્રભારી મુકુલ વાસનિક જેની અધ્યક્ષતામાં મહેસાણા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર માટેની ચર્ચા કરવામાં આવશે। મહેસાણા લોકસભા અને વિજાપુર પેટા ચૂંટણી માટેના ઉમેદવાર અંગેની આ ચર્ચા રહેશે। જિલ્લાના સ્થાનિક આગેવાનો અને પ્રદેશના નેતાઓ સાથે મુકુલ વાસનિક બેઠક કરશે। રાજીવ ગાંધી ભવન ખાતે બપોરના સમયે આજે બેઠક મળશે અને ઉમેદવારના નામની ચર્ચા કરવામાં આવશે। જો કે કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારી શકે છે। મહેસાણા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત નામોની વાત કરીએ। રામજી ઠાકોર, જો અલ્પેશ ઠાકોરના જૂના સાથી છે, તેને કદાચ કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। આંદોલન સમયે ખેરાલુ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પણ હતા અને એ સમયે તેમની હાર થઈ હતી। બીજું નામ ચર્ચામાં છે એ છે રણજીતસિંહ ઠાકોર। જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પણ પ્રમુખ હતા। ભરતજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે।